જાય ને તોય તેને હાનનો જન્મ થાય હે હાનનો જન્મ થાય તો આખી રાત રાખે અને કાલ બપોરે રજા આપે ફાઇનલી જો જાય છે ઓય કઈ બાજુ ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને મજામાં તમને મારી ચેનલ અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે અહીંયા જો ને હવારમાં આજ કામ શરૂ કરી દીધું પણ તોય તેને થોડી ભૂલ પડી ગઈ કે સાહિતાણ નથી ઈ નો દેખાડ્યું કા સાહિતાણી માખણ કાઢ્યું એટલે માખણ કાઢ્યું થોડું છે તાજમાં ગરમ કરી નાખવાનું છે એવું છે એટલું કેમ કર્યું એટલું કેમ ગરમ કરી નાખ્યું એમ એટલું નહીં છે હજી બીજું છે ઠીક તો એવું છે અને બનારે જો ઘી ઊનું કરી નાખવામાં આમાં શાક સડે છે અને આટા મારવાનું શરૂ છે કેમ આટા મારા નિમાણી કેમ થઈ ગઈ નિમાણી કેમ થઈ ગઈ નિમાણી હા એવું છે વાહ એટલે કામ બતાવવા જવાનું છે કે પછી કઈ હારા સમાચારનું છે હવે કેટલી વખત બતાવવા જાવ એટલે કન્ટિન્યુ એવું છે ને અત્યારે સમય કેટલો થઈ ગયો 10:49 મિનિટ થઈ ગયો લગભગ તો બતાવવા હું ભૂખાય એમ થતું છે કહગીન થઈ જશે એમ છે તો હારા સમાચાર છે હારા સમાચાર છે કઈ વાહ 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 તો મિત્રો કન્ટિન્યુ તમે અંદર બને રહેજો કંઈક નવીન જાણવા મળવાનું છે આજમાં જોઈએ છીએ કેમ છે કેમ નહીં મને ખબર ન પડે આમાં ચેક કરી પછી ખબર પડે હા એટલે કે દવાખાને જઈ પછી ખબર પડે એમ જ ને જવાનું છે બતાવવાનું જવાનું છે તો જવાનું છે એવું છે તો ભાઈ હાસું કીધું તો નાનું થવાનું પાકો એમ જ હા એમ ડિલિવરીમાં જવાનું છે ડિલિવરીમાં हम फिर से बाप बनने वाले हैं यार तुम मम्मी बनने वाली हो એવું છે ને તો શાક બાગ સડી જાય ને પછી હવે કંઈક વૈસેરી શું કરીએ હું નહીં એમ કે પાછું આજમાં મારે અંદર એલા કામ ઘણું છે ખુશીનો દિવસ છે એવું છે મજા આવવાની છે ફાઇનલી હું ધનજીભાઈ જાય છે ત્યાં જાય છે આ લે આ કોણ છે ધનજીભાઈ જોવો તમે આમ છે અને અમે જઈએ છીએ દુકાને જઈએ છીએ દુકાને જઈ તો ધનજી કે મારે આવું તો મેં કીધું હાલતા એને મોરું ચડાવ્યું તો વાહ તો હવે દવાખાને જવાનું છે પાકું છે સિરિયસ પાકું છે દવાખાને જવાનું છે નાનું બાવલું આવવાનું છે આપણે મસ્ત અમારા ઘરે બેના રેજો બધા છોકરો આવશે ધનજીભાઈનું કેવું છે કે છોકરો આવશે એટલે કે એનો નાનો ભાઈ કા આવશે ને તાર નાનો ભાઈ તો તમે બેના રેજો બતાવી તમને ઘણું ખરું નવીન નવીન છે નવીન જ નહીં લા હું અહીંયા ડૂકી જી તું કેમ આવી પૂગી જેમ કે એમની વાહે વાહે સોરાય તું લેવા નાનો તો પડી નહીં બહુ કેટલી થોડી છે અમે અહીંયા ભેગા થાય મંદિરે ભેગા તાલાગઢ કોઈ નહોતું બેસ કા તો ચાલો મિત્રો આપણે બેસી જઈએ જમવાનું ઘણું બધું મચ્છી બચ્છી આપણે તો ખાતા એટલે મચ્છી તો હોય જ ને આપણે મચ્છી આજમાં આ વિડીયો નથી દેખાડવાનું કેમ કે આ વિડીયો તમે વધારે બધા જોવાવાળા જાજી સંખ્યામાં હશો એટલે કોકને ખોટું લાગે એને કરતા ભૂંગળા બતાવી કા ને આપણે તો ડાયરેક્ટ હા તો ચાલો જમી લઈ તને જે શું કરા આથણા હે ભાઈ મૂળાના આથણા છે ચાલો બધા જમવાનું જમી લઈ એટલે હાઈ છે ચાલો જમી લઈ કા જળજળી આવી ગયા એમ છે ભાઈ એટલે આપણે જમીન વ્યવસ્થિત આપણે ખાટલે ઘડીક બેસવું પડે આરામ કરવો પડે ઘડીક લાંબુ ડીલ કરવું પડે વિડીયો એડિટ કરવાનો છે એવું બધું કામ છે તો હું જોઉં છું અને આ અહીંયા આવીને જો ઊભી છે સાની મની હે ધનજીભાઈ દિલ જો રમે છે ધનજી દિલ હે તને શું કરે ના જવાનું છે કે દવાખાને દવાખાને જવાનું છે કન્ટિન્યુ મિત્રો ને આમ કેમ ઊભી એમ છે પછી હવે તમે બધા કોમેન્ટમાં કહી દેજો નાનું થાય તો છોકરો આવશે કે છોકરી એ તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો હવે તમે બધા કા તમે જલ્દી કોમેન્ટ કરો ફટાફટ કોમેન્ટમાં કહેવા જ મળો એટલે અમને હેલું છે ને કોમેન્ટ જોવા મળ્યું ને પછી કોમેન્ટનો તમને બધાને જવાબ આપવા મળ્યું એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આવશે જવાબ બધી પછી હું નાનું થાય હું નહીં કેવા નાનું થાય કેવા નહીં બધું પરફેક્ટ તમને કહેતા રહેવું ને જણાવતા રહેવું તો હવે છે ને હવે અમે શકે આરામ કરી ઘડી ને પછી જવાનું છે પાછું દવાખાને કા જવાનું છે કે
સાવાનું તો છે પણ હવે જેટલી વાર રહે ને ત્યાં સુધી ઘરે રહેવાનું છે. જોકે ન કરે ના રહે ને ઘરે ડિલિવરી થઈ જાય આપણે એવું કોઈ નહીં, પણ હવે જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી અહીંયા રહેવાનું છે ને પછી જવાનું છે કરસળ સદભાવનામાં દવાખાને. બિના રહેજો મોજ આવે લાઈક કરી દેજો હવે કા. હા લાઈક કરી દો. વાત કરે બોલો કઈ બોલતી ને આમ થાકી જાય યાર. લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. હા બધું સબસ્ક્રાઇબ ને લાઈક બધું કરી દો કા. તું તો બોલ ધનજી. લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ લખી દો. એમ લાઈક કરી દો, શેર કરી દો ને કોમેન્ટમાં લખી દેજો એમ કીધું ધનજીભાઈ. અને તારે બેહવાનું છે કે ઉભું રહેવાનું છે કે કઈ કામ છે? કીધું કેસ એમ નહીં, કન્ટિન્યુ દુખાવો શરૂ છે અને કામે શરૂ છે. આમ જો તગાત ખાધું પીધું જલસો કર્યો હોય ને એ ગમે તે કામ લાગે એટલે બાયુને ખાસ કરીને માવા બાવા ખાતા હોય તો ઓછા ખાજો. મારે કહેવાય નહીં કોકની બાઈ, હું તો મારી બાઈને કહું ખાવા જ ન દેતો માવા. માવા નથી ખાતી ને એમાં જો આમ તાકાત વાળું એનું દિલ હૃદય છે એટલે છે ને દુખાવો થાય તો એ તેને કન્ટિન્યુ કામ કરે છે. કા કા જીગરના નાણા હે ને જીગર હોવી જોઈએ ને પછી કહેતા કા એવું છે ભાઈ. ચાલો તો એ હવે કામે જાય ને અમે ઘડી કહીએ છોકરાને રમીએ ને એવું છે. નહીં મિત્રો આપણે ફાઇનલી આરામ થઈ જશે ને આરામ કરીને રહ્યા છીએ આપણે અહીંયા અમારા ઘરે આવડા. અને જો અહીંયા નાવીને ધોવાની તૈયારી હાલે લાગે એવું છે ને. હા થોડા કપડા ધોવાના છે, નાવાનું છે એવું છે. કપડા ધોઈ લખી તો હવે તારે કામ ન કરાય, અત્યારે કામ ન કરાય. આજમાં તો કરાય નહીં ને, આજમાં તો એક દી બે પોરો ખાવો પડે ને હવે તારે. પરસ છે તો કામ શું કરું? હાસીને આમ કેટલા લુગડા પહેર્યા તો એ ધોહે. અમને ત્રણ પેલા નવરાયેલા છે છોકરાને, પછી મને નવરાય છે અને પછી ઈ ના અને નાઈન પછી દવાખાને જાવ એમ હબદી નાનું થઈ જાય તો મારે વળતરા માટે મારે જવું છે લગ્નમાં. એક અમારે ઢીંગલાભાઈ ને લગ્ન આવી જાય માથા પર. આજ જમણવાર છે, આજ જવાનું છે તો હજી ના જવાનું બેન છે હજી રાખેલું દવાખાના જવાનું છે ને તો હજી પછી કાલમાં તો ગમે એમ થઈ જાય. નાનું થાય તો જવું પડશે, ની નાનું થઈને તો જવું પડશે મારે એવું બધું છે યાર. અને રખાવટ રાખતા ને રખાવટ રાખવો પડે ને કા. એ આમ જો હંધાઈ ની પેલા નહીં, આમ તો બીજો નંબર મુકેશભાઈ ભાવનગર વાળા છે ને એની ગીફ આવી. પેલા અલંગ વાળાનો પહેલો નંબર હતો, પછી મુકેશભાઈ ભાવનગર વાળાનો બીજો નંબર. પણ એ ઢીંગલાભાઈ આવ્યા અમને ગીફ્ટ દેવા, એનું મન જાણે કેવી રીતે કેમ ને આખું બાસકું બને હંધાઈની પેલા મારે મોટામાં મોટી ગીફ્ટ મુકેશભાઈને આવેલી હતી. જોકે પહેલો નંબર અલંગ વાળાનો હતો ભારાપરા અહમદભાઈ. હા હા અચાનક રસ્તો બસ્તો કાંઈ ફાળ્યું નતું. ઈ શું કહેતા ખબર છે કે હા ઓવડે જગ્યાએ કેમ જવું લીની કે ઢીબી લેખાવી તો અમારથી બીતા એમ તોય અહીંયા પી ગયા. તો એના લગ્ન છે તો મારે જવું પડે, મારી ફરજ બને યાર, ફરજ પૂરી કરી. હું ઢીંગલાભાઈ આવવાનો છું પણ હવે આ અહીંયા છે ને નાનું થઈ જાય ને તારું છે પણ આ દવાખાને જવામાં તાર નથી. એમ કીધે કે ઓલું અરેસન દિન જલ્દી દુખાવો થાય છે એવું કંઈક શું કહેવાય. હા એ હો મેં કે અરેસન બરસન દે એટલે તાત્કાલિક દુખાવો થઈ જાય. એટલે તાત્કાલિક નાનું ન હોય તો પણ દુખાવો ગયા પછી બહુ રહી તો એ કે તો અત્યારે જાય ને તો તેને હાનનો જન્મ થાય, હાનનો જન્મ થાય તો આખી રાત રાખે ને કાલ બપોરે રજા આપે. કાલ બપોરે રજા આપે તો અડધી રજા ન આપે. અને આપણે હાનના જઈએ બે ભલે બધી જાય બે હાનના જઈએ કે તો ભલે ને એક રાત રહીને બપોરે રજા આપી દઈ. એટલે કાલમાં પાછું વેલકમ કરવાનું છે એટલે કે સ્વાગત કરવાનું છે અમારે. લે તો પણ છે હું જાનમાં જાય તો સ્વાગત કેમ કરી તોય કરવાનું છે કા. બધું કામ કલાકવાનું છે મારે. હવારના પરમાં હું છે ને ઊભો થઈને ડાયરેક્ટ વયો જવાનું છું જાનમાં દુઘરી ડોળિયા ઢીંગલાભાઈ લગ્ન. પછી નાલી આવું ને તો રજા થઈ જાય ને રજા થઈ જાય ને તો ભલે થઈ જાય દીકરા અહીંયા વયસમાં તક પૂગે નહીં તો હું નાલી અહીંયા વયો એવું બધું કરવાનું છે. એટલે ભાઈ નાનું તો થાવા જો પેલા તમે આ એટલે ભાઈ આમ થાકી જાય બોલો કા. એ તો નાનું તો એ તો તાકડા ની એની જેમ છે એટલે નાનું તો થાય ફાઇનલ છે. દુખાવો શરૂ છે પણ આમ જો ને શું ગમે એ આવશે તો ખરું ને આપણા માટે અનમોલ છે. છોકરું નાનું છે ને ભગવાનનું રૂપ છે. છોકરી આવે તો અનમોલ, છોકરો આવે તો અનમોલ. બે છોકરીઓ છે, એક અમારે છોકરો છે તો ભાઈ આવે કે તો બે ભાઈ ને બે બેનું એમ થઈ જાય એવું છે કાધનજી. તો જે થાય નાવાનું પેલા શરૂ કરી દઈએ કા. પેલા છોકરા નવરાય લખો જલ્દી ફટાફટ. પછી અમને કોણ નવરાય છે ઘાટ લેવા ના લખી અમે એમ છે લે ને તમે એવું છે. પછી તાર મમ્મી દવાખાને જા હતી તાર મમ્મી દવાખાને ઈવા રંબાડવાની વાત નથી. તમે તો મોટા થઈ જાવ રમ્યો પણ બોલો ના આવવાનું કા
એ મમ્મી એવું છે ભાઈ એમ છે. ચાલો તો બિના રહેજો. કેટલી વાર લાગે શું કરી વિડીયોમાં બિના રહેતો હોય છે કા તો એને એક નાવાનું બાકી રૂસી નેન્સી નહીં લખી, ધનજી નહીં લખ્યો, કૃષ્ણ નહીં લખી અને હું નહીં લખ્યો. હવે એને એકને નાવાનું બાકી છે પણ એ કપડાં ધોતી તો થોડોક દુખાવો થાય તો ઘડીક ઊભી રહી છે ને પછી ધોવું પડે. બોલો આમ થાકી જાય. હું વાટ જોઈ રહ્યો કેવા જાય જલ્દી જલ્દી જવું છે પણ એ ઊભી ન થાય. એટલે નાઈ બાઈને થઈ જશે તૈયાર અને સામાન પણ થઈ જશે તૈયાર. કા સામાન તો તાર કરવું પડે ને ગોદડીયું ને એવું બધું હતું કે ભરી લીધું બધું. વાહ ઠેલો મસ્ત હે પણ વાહ. આ તો મને લઈને જવાનું વાળા ન પડે કઈ શરમ ન લાગે. મજા આવું તો ઓકે આવું લઈને જવાનું તેમ નહીં કે શરમ લાગશે તો કા એવું છે. આમ જો શેઠી પેટી છે મને એટલે આપેલી તો મારે હા હોઈએ બાટ અમારે 2 જણા ફોટા જરા. આ મારો ફોટો છે ને મોબાઈલ મેલી પાડીને કાઢ્યો ને કાંઈ સારું નહીં વોક્કા દેવો લાગે. આ તો ખાવ ખરાબ ફોટો દાઈ સડે ફોડી લખો છે એટલે આ દાજ મારો કાઢીને વાંધો મળે હાથે બોલ તો એવું છે ને. હવે કેવા જવાનું છે હજી તો તાર કરી નાખું એમ નહીં પછી તાત્કાલિક જવાનું થયું હોય તો એવું છે. તાર કરી નાખ્યું આમ તાર કરી નાખેલું હતું ખાલી ભરવાનું બાકી હતું ભરી લીધું. વાહ ફાઇનલી આમ જો ફીટ 3 વાગ્યા. હવે ફીટ 3 વાગ્યા 8 વાગ્યાની વાત છે. 8 વાગ્યાની ખબર છે ને દુખાવો શરૂ થયો. હજી કન્ટિન્યુ 3 વાગી જાય. ઘડીક થાય ને તો એ ગરમીની પડી જાય. ઘડીક થાય તો આટા મારવા મળે, ઘડીક થાય તો કામ કરવા મળે. બોલો એવું છે કાનન છે. એને મજા આવી જાય પણ એ આગળ આમ થાય કે આમ તો એ ટણે રેડી રોહે એવું થાય કા એ તાર ચલી જાય આવું ને તે. ચાલો તો બહાર ને બેહું ખાઈ લઈ કે ચાલો પછી ના તને આજે કોઈ ખવડાવ છે નહીં તો થોડુંક ખવડાવી લો કે તો પછી તાકાત આવી જાય ને થોડીક તો હબદન છોકરું જણાઈ જાય એમ કા. ફાઇનલી છે ને ના બેહવા નથી ખાવા બરગી તને મેં અને હે થોડુંક ખાવું પડે. અને અમારે તો મકાઈ બફાઈ જાય આપણે લાવ્યા ને કાલ તમને ખબર છે તમે વિડીયોમાં જોઈ છે મકાઈ. અને એ મકાઈ બફાઈ જાય છે તો આનંદભાઈ મરચું ને મકાઈ ને લીંબુ મીઠું ને બધું સોપડે લાલ કર્યું છે અને આપણે સોપડવાનું છે. આ છે સાકુ મારી એ લાવો ભાઈ અણી ભાંગી યાર અમે એકલું મરચું સોપડો અમને એવું છે. સરસ મીઠું મરચું ખવાય ખાવો મળો ન ખાવું તે મન થાય ખાવું હે બહુ મજા નકર પી રજા કા. તો ચાલો ખાઈ લઈએ મસ્ત. એ બેઠી કેમ કઈ બોલતી ને હે તને તારી મમ્મી કઈ બોલતી કેમ નહીં? ખાવાનું કીધું કે અય લે ને જલ્દી કરી ને ખાવાનું છે તારે હાલ. તને ડોડો નથી ખાવા દેવાનું બાકી બધું ખાઈ લે શાક ન એટલો. ડોડો તાર ન ખવાય પછી નાના બાવને પછી પેટમાં દુખે. હાસુ ડોડો ન ખાવી પછી મન ના ખબર. ચાલો તો આપણે મકાઈ ખાઈ લઈએ. તાર ખાવાનું છે કે ડોડો ની બીજું શાક નો એટલો ખાઈ જાય ભાડું એમ. એ સવાર ખાધો તો અત્યારે 3 તો વાગ્યા હવે. બપોરનું સા વાહ સાજમાં મારી માથે છે તો હું બનાવી લગભગ જોઈ દે. હાલો મિત્રો ફાઇનલી હવે જવાનું છે દવાખાને. દુખાવો વધી ગયો છે મારા બાળની હાલતા થયા છે ને હવે અમારે તાર થઈ ગયા છે તો હવે અમે ધીમે ધીમે હાલતા થઈ જલ્દી કેમ કે પછી અમારે અહીંયા પાછો રસ્તો નહીં તો રસ્તા આગળની 4 વ્હીલ ન હોય તો આપણે 2 વ્હીલમાં જવાનું છે ધીમે તો હવે તૈયાર કરીએ લે અને હવે તૈયાર થઈ જાય ને હવે ભાઈ ગયો તો કા તમને દવાખાને. વાહ ફાઇનલી અમારે છે ને નેન્સી ભાઈ હારે શી છે વાત કરવામાં રોઈને લેવી પડી કોઈ વાતે ઘરે રહી કાઢેલ છે. હા તારે ન રહેવાય ઘરે રહેવાનું હતું ન રહેવાય ઘરે ન રહેવાય કયો તો રહી છે ધીમે અમે અને ગામમાં ભૂગો થઈ જાય આમ તો કા કેમ કઈ બોલતું ને બોલાની તો મને મજા ન હોય બોલે રાખો બહુ બાટી હો. ઓકે એટલે આપણે પૂગી જશે મારા બાર નેન્સી સૌજીભાઈ છે અહીંયા આ છે સદભાવનો પૂગી જા તો હવે આ વિડીયો છે ને હું અહીંયા પૂરો કરું અને આના પછીનો બીજો શરૂ કરી. આ મને એમ લાગે કે થઈ ગયો છે મોટો માપે થઈ જાય કા થઈ જાય તો બીજો પછી શરૂ કરશું ને. મિત્રો ફાઇનલી આપણે છે ને સદભાવનામાં પૂગી જશે ને અહીંયા આવી જશે પછી અહીંયા છે સદભાવનામાં અમે નેન સુધી આમ બોલો આપણે છોકરો ના આવી જાય બોલો પછી હવે આવડા અંદર જાય છે
અને હું આવડે મેં કહીને પાછો વયો જાઉં કે રહો કન્ફ્યુઝ થઈ જાઉં. તમે બધા કોમેન્ટમાં કહી દો હું રહું કે વયો જાઉં, એ હવે હળ હુસતી નથી, કંઈ કોમેન્ટમાં કહેજો કા. તો જલ્દી નાનું બાવ લઈને આવી પછી પાછી મને મળે. આમ જો હું બાઈ બીનો થઈ જાય ઘડીક તો ખોવાઈ જાય, કેમ કે અંદર તો આપણને કંઈ જવા ન દે. અંધે જતા છે હું ને તો મને બીક લાગે, શરમ લાગે, એવું ઊંધી છે કા. એમ હતી કે ફાઇનલી જો જાય છે. ઓય કઈ બાજુ? વાહ